ડુંગળીને છોલીને આપણે અહીંયા વચ્ચેથી તેનો મૂળનો ભાગ કાઢીશું, પછી 4 ભાગમાં આ રીતે કટ કરીશું અને તેમાં મીઠું ભરીને 30 મિનિટ માટે આપણે તેને છોડી દેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા 3 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી મેથી અને આ રીતે 3 ચમચી આપણે રાઈના કુરિયા ઉમેરીશું, અડધી ચમચી આ રીતે કાળા મરી ઉમેરીશું અને આ બધું શેકી અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેનો પાવડર તૈયાર કરવાનો છે. 2 ચમચી સરસિયાના તેલને ગરમ કરી અને પછી ઠંડુ કરવાનું. ડુંગળીમાં હળદર, લાલ મરચું અને જે આપણે પાવડર ગ્રાઇન્ડ કર્યો તે ઉમેરી અને તેલ ઠંડુ થયા બાદ આ તેલને ઉમેરી સારી રીતે મિક્સ કરી અને તેને એરટાઇટ કાચની બોટલમાં આપણે ભરી લઈશું. અને ત્યારબાદ આ વાસણની અંદર થોડુંક પાણી ઉમેરી અને આ જે મસાલો છે એને આ રીતે રાઈન્સ કરી તેને પણ આપણે આ એરટાઇટ બોટલમાં ભરી લેવાનું છે. અને ત્યારબાદ સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં આ રીતે 1 ટેબલ સ્પૂન વિનેગર ઉમેરીશું, તેને પણ મિક્સ કરી લઈશું. ડુંગળીનું અથાણું ગમ્યું હોય તો લાઇક શેર કરજો.